હેલો બધા ભાઈઓ બહેનો મિત્રો સંબંધી બધાને મારા નમસ્કાર. બધા લોકો અત્યારે જિંદગીમાં એટલા બિઝી થઈ ગયા છે કે પૈસા કમાવા બીજી વાત નથી, સિવાય બીજું કાંઈ દેખાતું નથી બધાને. પૈસા કમાવા જરૂરી છે જિંદગીમાં, પૈસા વગર કંઈ ના થાય, પણ એટલા પણ વધારે ના દોડો કે આપણી જિંદગીમાં તકલીફ આવે. બીજી શાંતિથી જીવો. આપણે સાથે કંઈ લાવ્યા નથી ને સાથે કંઈ લઈ જવાના નથી, તો બહુ ટેન્શન ના લો, બહુ દોડાદોડી ના કરો, થાય એટલું કરો અને શાંતિથી જીવતા શીખો. કંઈ ભેગું આવવાનું નથી. અત્યારે પૈસા એવી વસ્તુ થઈ ગઈ છે કે લોકોને બીજું કંઈ દેખાતું નથી. કામ કામ કામ, ક્યાંથી પૈસા કમાવા, એ જ, બીજી વાત જ નહીં. અત્યારે સગા સંબંધીઓને ત્યાં પ્રસંગ હોય તો પણ જોયું છે કે એક વ્યક્તિ આવે કે બે વ્યક્તિ આવે, પૂરું ફેમિલી નથી આવતું. દિવસે દિવસે સંબંધો પણ તૂટવા મળ્યા છે પૈસા કમાવાની પાછળ. જેમ અત્યારે લોકો એવું કહે, જેટલા સંબંધો ઓછા, જેટલો વ્યવહાર ઓછો એટલી શાંતિ. અરે ધીમે ધીમે આ દુનિયા પૂરી થવા માંડી છે, તો શાંતિથી બધા જીવો. મહેરબાની કરીને શાંતિથી તમે બેસીને વિચારો. કંઈ એટલે કંઈ જ ભેગું નથી આવવાનું. જેમ આવ્યા છે એમ જ જવાના છે. હા, છોકરાઓ માટે આપણે બધું કરવું છે, આ છે તે છે, બધાને પૈસાવાળા થવું છે, બહુ મોટું થવું છે, પણ શું લઈને જવાના છે આપણે? કંઈ એટલે કંઈ જ લઈને નથી જવાના આપણે, એકેય વસ્તુ. તો શાંતિથી જીવો. અત્યારે જો આ કોરોના પણ પાછો આવી ગયો છે. જેના ઘરમાં કોરોના વખતે મૃત્યુ થયા હશે ને એ લોકોને પૂછો શું લઈને ગયા છે. અરે એકદમ કરોડોપતિ હશે તો પણ એ કંઈ જ લઈને નથી જવાના, અને એકદમ ગરીબ હશે ને તો પણ એ કંઈ લઈને નથી જવાના. કમાવો, પૈસા કમાવાની ના નહીં, પણ પ્લીઝ શાંતિથી જીવતા શીખો બધા. જિંદગીમાં કંઈ છે નહીં, ક્યારે શું થવાનું એ કંઈ નક્કી નથી. અત્યારે આપણે જે શ્વાસ લઈએ છીએ અને બીજો શ્વાસ આપણે લેશું કે નહીં એ પણ આપણાને નથી ખબર. તો પ્લીઝ બધા શાંતિથી જીવો. પ્લીઝ પ્લીઝ, હું હાથ જોડીને બધાને વિનંતી કરું છું. ફેમિલી સાથે રહો, ફેમિલીને ટાઈમ આપો. બહુ જરૂરી છે, બહુ જરૂરી છે, એટલે બહુ જરૂરી છે. અત્યારે લોકોને જો ઘણી જગ્યાએ મેં જોયું છે કે મા બાપથી છોકરા અલગ થઈ જતા હોય છે. અમુક જગ્યાએ જોયું તો મા બાપથી છોકરા બહાર ભણવા મૂકેલા હોય કે બહાર રહેવા જતા રહ્યા હોય છે. અરે છોકરાઓ ના હોય, છેલ્લે આપણાને કંઈ થશે બધાને તો એટલું વિચારો. છોકરો કે છોકરી પાણી પીવડાવવા પણ આપણાને નહીં રહે અહીંયા. પ્લીઝ ફેમિલી સાથે રહો બધા, પ્લીઝ મહેરબાની કરીને સાથે રહો અને શાંતિથી ટાઈમ સ્પેન્ડ કરો બધા. ફેમિલી સાથે જેટલા આનંદથી રહેશો એટલું સારું રહેશે. એટલે મારી નમ્ર વિનંતી છે કે તમે બધા ફેમિલીમાં સાથે રહો અને સગા સંબંધીઓને ત્યાં આવતા જતા રહો. બધા એકબીજાને મળો, ખુશી ખુશીથી રહો તો જિંદગીમાં સારું છે. બાકી જિંદગીમાં કંઈ નથી, ટેન્શન સિવાય કંઈ નથી જિંદગીમાં. સમજી જાઓ બધા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.